પાટણના સરસ્વતી તાલુકામાં વાવેતર સમયે ખાતરની અછત ઊભી થઈ। છેલ્લા એક અઠવાડિયાથી ખાતર મેળવવા માટે ખેડૂતો લાંબી લાઈન લગાવી રહ્યા છે। વહેલી સવારથી ખેડૂતો લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે અને છતાંય ખાતર નથી મળી રહ્યું। 4 થી 5 થેલી ખાતર સામે માત્ર 1 થેલી મળતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। ડેપો સંચાલકે ઓછી માત્રામાં ખાતર આવતું હોવાનું કહ્યું। કમોસમી વરસાદથી થયેલી નુકસાની પછી હવે વાવેતર કરવામાં પણ મોડું થઈ રહ્યું છે। શિયાળુ પાકના વાવેતર માટે ખેડૂતોને યુરિયા ખાતરની તાતી જરૂરિયાત હોય છે। ઘઉં, એરંડા, તમાકુ, રાયડાના પાક માટે ખાતર આવશ્યક છે। વહેલી તકે સરકાર ખાતર આપે તેવી ખેડૂતોની માંગ છે। સવારના 6 વાગે આવીને ઉભા છે તો હજુ સુધી કોઈ લાઈન કપાતી નથી, બોરી એકે મળતી નથી। ખાતરની બહુ જરૂર છે પણ ખાતર અમને મળતું નથી। અત્યારે ખેડૂતને 20-20 થેલીની ખાતરની જરૂર છે। હવે પીવા માટે એરંડા પીવા આવી ગયા, રાયડો આવી ગયો, તમાકુ પીવા માટે આવી ગયો। તમાકુમાં 1 વીઘામાં 4 થેલી જુએ 1 વીઘામાં, તો ખેડૂત દીઠ ઓછામાં ઓછું 4 વીઘા 5-5 વીઘા તો તમાકુ જ કરેલું હોય છે। અને રાયડો અને એરડા અને ઘઉં આ રીતે 4-5 વીઘામાં 20 થેલી જુએ અને અમને અત્યારે હાલ 1 થેલી આપે એ જો પૂરતું મળશે તો લાઈન જો કપાઈ જાય હમણાં ઘેર જવું પડશે। વધના 5 વાગ્યા સુધી અમે ઉભા રહીએ છીએ અને પૂરું થઈ જાય ખાતર, પાછું વળી ઘેર જવાનું, વળી બીજે દાડે 6 વાગે આવીને મારે ઉભું રહેવાનું। આવી અમારી ખેડૂતોની પરિસ્થિતિ છે ભાઈ। પોઝિશન બહુ ખરાબ છે। વળી અને એના હંગાત પાછી 1 થેલી હંગાત ડીઈપી અથવા બોટલ અથવા કોઈ પણ પાવડરનું પેકેટ અમારે લેવું પડે તો જ અમને એક યુરિયા મળે છે, બાકી યુરિયા મળતી નથી। જરૂરિયાત તો 15 થી 20 થેલીની છે દરેક એક ખેડૂતને, બરોબર। એને તમાકુ છે, રાઈ છે, એરંડા છે, બરોબર। આવી રવિ સિઝન બહુ વાયેલી છે જે આડાવાળી, પણ ખાતરનો કોઈ મેળ પડે એવો લાગતો નહીં। આજ વહેલા અમે 5 વાગ્યાના ઉભા છીએ અને આજે 6 વાગ્યાના અમે બધા ખેડૂતો લાઈનમાં ઉભ્યા છે। હજી થેલીઓ મને પૂરતી મળી નથી અને આ લોકો બધા થેલીઓ કાળી બજાર કરે છે કે શું કરે, કોઈ સમજણ પડતી નહીં। તો ખરેખર એમના પાછળ સરકારને કાર્યવાહી કરવી પડે અને સરકારને પૂરતો જથ્થો આપવો પડે ખેડૂતોને। અને ખેડૂતો જો અત્યારે પાક જે વાવ્યો છે શિયાળુ પાક, એના માટે ખાતર ના મળે તો ખેડૂત શું પકવે। અને ચોમાસું અમારું હાવ ખરાબ ગયું છે। ચોમાસામાં મને 1 રૂપિયાની પણ આવક નથી। ખેડૂત અત્યારે એકદમ નબળી પરિસ્થિતિમાં છે। હવે આગળથી આવે એવી રીતે અમે વિતરણ કરે છે। ઓછી બેગો આવે તો 1-1 આપે, ઘણી બેગો આવે 2-2 આપે અને એનાથી વધારે આવે તો 4-4 આપે। અમે એવું ડીએપી ફરજિયાત આપતા નથી। જે ખેડૂતને લેવું હોય તો ડીએપી આપે છે, ન કે 1-1 જેમ સગવડ થાય એમ અહીંયા પડ્યું એટલી કડા, દુકાનની અંદર પડ્યું એટલી કડા અમે 1-1 વેચી એક કોઈ ખેડૂતને અમે નિરાશ મૂકતા નથી। જેટલી કડા લાઈન છે, જેટલી કડા મારી પાસે સ્ટોક પડ્યો હોય દુકાનમાં એટલી કડા બધાને આપી દઉં છું। કોઈ ખેડૂતોને કેટલા દિવસ એવી પરિસ્થિતિ છે? આખું ગણવા જાય તો 6 મહિનાથી કહો તો ખરું। ચોમાસામાં આની આ તકલીફ હતી, અત્યારે આની આ તકલીફ છે, બરાબર। પણ અમે ગાડીઓ લખાયેલી અમને પૂરતું નહીં મળતું, કારણ કે એ શું સહકારી મંડળી અને આપણે જિલ્લા સંઘ તાલુકા સંઘમાં એમાં ફાવે। હવે અમે એગ્રોમાં આવે 1% આવે અમારામાં। એ એમ કે છે કે તમારે જેમ આવતું હોય અમે ઉપરથી એ રીતનું ફાળવણી કરો।